નમસ્કાર, યસ ડોક્ટરમાં આપનું સ્વાગત છે. હું છું શિવાની. મિત્રો, આજનો વિષય છે એન્ડોમેટ્રિયોસિસ, જે વિષય કરીને સ્ત્રીઓમાં જોવા મળતો હોય છે. ટીન એજની શરૂઆતના વર્ષોમાં અને 20 વર્ષના અરસામાં આની અસર વધારે જોવા મળતી હોય છે. ત્યારે શું છે એન્ડોમેટ્રિયોસિસના લક્ષણો અને તેની સારવાર શું છે તે વિશે વાત કરીશું યસ ડોક્ટરમાં. અને આજ અંગે માહિતી અને માર્ગદર્શન આપવા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સાલ હોસ્પિટલના ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર ચૈતસી દેસાઈ. જી ડોક્ટર, આપનું સ્વાગત છે યસ ડોક્ટરમાં. થેન્ક યુ. ડોક્ટર, આજે આપણે એન્ડોમેટ્રિયોસિસ વિશે વાત કરવાના છીએ. સૌથી પહેલા તો આ રોગ શું છે તે વિશે જણાવશો. એન્ડોમેટ્રિયોસિસ એક સામાન્ય રોગ છે જે પ્રજનન સ્ત્રીમાં થતો હોય છે એજમાં, એનો અર્થ કે જે માસિક શરૂઆત થાય અને મેનોપોઝ આવે ત્યાં સુધીમાં ગમે ત્યારે થઈ શકે. 5 થી 10% સ્ત્રીઓમાં આ રોગ જોવા મળે છે. સ્ત્રીઓને તેના કારણે સખત પેટમાં દુખાવો, પેઢામાં દુખાવો રહે છે, જેના કારણે એ સ્ત્રીઓ વ્યક્ત કરી શકતી નથી અને તે સહન કરે છે અને કોઈને આ વસ્તુ કહી નથી શકતી. એટલા માટે આની વાત કરવી જરૂરી બને છે. જી બિલકુલ. ડોક્ટર, જેમ કે આપે જણાવ્યું, સ્ત્રીઓમાં જોવા મળતો આ રોગ છે, તો આ રોગમાં કઈ મહિલાઓમાં તેનું જોખમ વધારે રહેલું હોય છે, કયા એજ ગ્રુપમાં આની અસર વધારે હોય છે તે વિશે વિસ્તારથી જણાવશો. બરાબર. જેમ મેં તમને ઓલરેડી જણાવ્યું કે આ રોગ એવો છે જે માસિક ચાલુ થાય એટલે ટીન યર્સથી આ રોગ ચાલુ થઈ શકે અને તે જ્યાં સુધી મેનોપોઝ આવે ત્યાં સુધી આ ચાલુ રહી શકે. આ જેમ ટાઈમ જાય એમ આ રોગ વધતો જઈ શકે, એટલે 30 થી 40 વર્ષની ઉંમરના અંદર વધારે જોવા મળે છે. તે સાથે આ રોગ જે લોકોમાં બાળક ન થયા હોય એ લોકોમાં વધારે હોય છે. જે લોકોમાં માસિક 7 દિવસથી વધારે ચાલતું હોય અને માસિક અનિયમિત હોય, જેનો અર્થ કે 20 દિવસે 25 દિવસમાં માસિક આવી જતું હોય, એ લોકોમાં વધારે હોય છે કોમન. જે લોકોને ફેમિલી હિસ્ટ્રી હોય, જેનો અર્થ કે જેમના માતાને કાં તો બહેનોમાં બી થયો હોય, એ લોકોમાં આ વસ્તુ વધારે કોમન હોય છે. જી બિલકુલ. ડોક્ટર, આ રોગના લક્ષણો કયા કયા છે, તેના કારણે કઈ કઈ શારીરિક સમસ્યાઓ થાય છે, કઈ કઈ તકલીફો જોવા મળતી હોય છે મહિલાઓમાં, તે વિશે જણાવશો. એની પહેલાં મારે એ જણાવવું છે કે એન્ડોમેટ્રિયોસિસ એટલે શું. ગર્ભાશયનું પડ, અંદરનું જે પડ હોય એને અમે એન્ડોમેટ્રિયમ કહીએ છીએ. આ એન્ડોમેટ્રિયમ સ્ત્રીને દર મહિને માસિક આવે એટલે એ નીકળીને અને વજાઇના દ્વારા બહાર નીકળતું હોય છે, જેને માસિક કહીએ છીએ. આ જ એન્ડોમેટ્રિયમના કોષો ટ્યુબથી અને અંડાશયમાં જઈ શકે અને સાઈડમાં પેલ્વિસમાં બી જઈ શકે. એને એન્ડોમેટ્રિયોસિસ કહેવાય. એટલે એન્ડોમેટ્રિયમ ના પડ બહાર નીકળીને અને બીજે ક્યાંય ફેલાય એ એન્ડોમેટ્રિયોસિસ થાય છે. આ જ જો ગર્ભાશયની અંદરની દીવાર જો ક્યુરેટિંગ દ્વારા ખરાબ થઈ હોય તો આ જ બ્લીડિંગ અંદર બી થઈ શકે, ગર્ભાશયના પડની અંદર, જેને અમે અડિનોમાયોસિસ કહીએ છીએ. જો આ એન્ડોમેટ્રિયમના કોષો જો અંડાશયમાં હોય તો એ જેમ માસિક દરેક સ્ત્રીને આવે એમ એ બી બ્લીડ થાય અને જ્યારે બ્લીડિંગ થાય ત્યારે બહાર ના નીકળી શકે, એટલે એ અંડાશયમાં જ રહે. એના કારણે અંડાશયમાં ગાંઠ થતી હોય છે લોહીની, જેને અમે ચોકલેટ સિસ્ટ કહીએ છીએ. આ અંડાશયને તકલીફ આપી શકે, જે ટ્યુબ હોય ફેલોપિયન એને તકલીફ આપે, જેના કારણે દુખાવો બી થાય. એની કારણે અંદર પેલ્વિસની અંદર અંડાશય, ગર્ભાશય ચોંટી જઈ શકે. આ એન્ડોમેટ્રિયોસિસ પેશાબની કોથળીમાં બી ક્યારેક થઈ શકે અને જે સ્ટૂલ થાય, સંડાસ જેને કહીએ, ત્યાં બી થઈ શકે. ઘણી વાર એન્ડોમેટ્રિયોસિસ અમે પ્રીવિયસ સિઝેરિયન સેક્શન કર્યું હોય તો ત્યાં બી ક્યારેક બહુ જ રેરલી એવા કેસીસ બી જોવા મળ્યા છે કે ત્યાં બી એન્ડોમેટ્રિયોસિસ થઈ શકે. આ એન્ડોમેટ્રિયોસિસ છે. આની અંદર સ્ત્રીને ખૂબ જ પેન થતું હોય છે, પેઢુમાં દુખાવો જેને સિવિયર કહેવાય, એ રૂટીન કામ ન કરી શકે,
જેને બહાર જવાનું આપણે માસિકની દરમિયાન કહીએ તો અશક્ય બને છે. એમના કુટુંબિક તકલીફો આની કારણે થાય છે અને એમને માનસિક તણાવ બી આના જ કારણે રહે છે. એટલો સખત દુખાવો થાય છે જેને અમે ડિસમેનોરિયા કહીએ છીએ અમારી ભાષામાં. એ ઉપરાંત સંબંધ રાખતી વખતે કાં તો સંબંધ થઈ જાય એના પછી સખત દુખાવો થતો હોય છે. એ સ્ત્રી કોઈને વ્યક્ત કરી શકતી નથી. એન્ડોમેટ્રિયોસિસ થાય તો બી પ્રેગ્નન્સી રહે છે અને સારી રીતે રહે છે, પણ છતાંય ઇનફર્ટિલિટી 40% લોકોમાં જોવા મળે છે. એ લોકોને પ્રેગ્નન્સી રહી ન શકે એવા 40%ની ફિમેલ છે, જે ખાસો ઊંચો નંબર કહેવાય. એ ટ્યુબની અંદર કાં તો એન્ડોમેટ્રિયોસિસ હોય એના કારણે, કાં તો બીજ છૂટું ના પડી શકે એન્ડોમેટ્રિયોસિસ એના કારણે, કાં તો ગર્ભ જ ના રહી શકે કારણ કે ગર્ભાશયમાં એન્ડોમેટ્રિયોસિસ હોય જેને અમે એડિનોમાયોસિસ કહીએ છીએ એના કારણે એવું બની શકે. જી બિલકુલ. ડોક્ટર ચૈતસિંહ, આ કાર્યક્રમના માધ્યમથી દર્શક મિત્રોના પ્રશ્નોના જવાબ પણ આપીએ છીએ, ત્યારે આજના પહેલા કોલર જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ. જી રાજેશભાઈ, શું પ્રશ્ન છે આપની પત્ની વિશે આપનો? અમારા પત્નીને કમરનો દુખાવો થાય છે. જી. દિવસે કામ કરે એટલે કમરનો દુખાવો સતત થયા કરે છે અને સ્વભાવ થોડોક ચીડિયા પણ હોય, વારંવાર ગુસ્સે થાય છે. જી બિલકુલ. મેનોપોઝની બીમારી હોય શકે? જી, શું કહેશો ડોક્ટર? મને એમનો અવાજ બરાબર જી, એમને વારંવાર ગુસ્સો આવી જાય છે, કમરમાં દુખાવો રહે છે અને ચીડિયો સ્વભાવ થઈ ગયો છે, તો તેમને એન્ડોમેટ્રિયોસિસના લક્ષણો હોઈ શકે? મારે એમની ઉંમર જાણવી છે. ચીડચીડાપણું એ એન્ડોમેટ્રિયોસિસથી હું ડાયરેક્ટલી રિલેટ ના કરી શકું. મેનોપોઝમાં બી આ સિમ્ટમ હોઈ શકે, એટલે આની અંદર ઉંમર જાણવી ખૂબ જ જરૂરી છે. માસિક ટાઈમે એમને દુખાવો કેટલો છે એ જાણીને અને એના પછી જ આનું ડિસિઝન લેવાય. ચીડચીડાપણું એ એક આના કારણે થઈ શકતી વસ્તુ છે, પણ આના એન્ડોમેટ્રિયોસિસ છે કે નહીં એ કહેવું અઘરું છે. જી બિલકુલ. ડોક્ટર, આગળ વધીએ અને વાત કરીએ તો એન્ડોમેટ્રિયોસિસના રોગનું નિદાન શું છે, કઈ પ્રક્રિયા અને કયા ટેસ્ટ જરૂરી બને છે અને દરેક ટેસ્ટ કઈ રીતે કરાય છે તે વિશે પણ માર્ગદર્શન આપશો. બરાબર. કોઈ બી સ્ત્રીને આટલી તકલીફો હોય અને આટલી બધી તકલીફો હોય તો એમને ગાયનેકોલોજિસ્ટને કન્સલ્ટ કરવું જોઈએ. ગાયનેકોલોજિસ્ટ આ હિસ્ટ્રી અને આ જાણકારી મેળવતા જ એમને થોડોક તો આઈડિયા આવે જ કે આ તકલીફ છે. એના પછી એમની એક્ઝામિનેશન કરશે. પર વજાઇનલ એક્ઝામિનેશનમાં ખાસું એવું ગાયનેકોલોજિસ્ટને ખબર પડશે કે એમનું ગર્ભાશય કેટલું મોટું છે, અંડાશય ચોંટેલું છે કે નથી ચોંટેલું, એમને દુખાવો કેટલો થાય છે, એની ઉપરથી ગાયનેકોલોજિસ્ટને કાફી માહિતી મળશે. એની ઉપરાંત સોનોગ્રાફી એ બહુ મોટું માધ્યમ છે જેનાથી ખબર પડે કે અંડાશયમાં ચોકલેટ સિસ્ટ બની છે કે નથી બની, જે ગાંઠ છે એ લોહીની છે કે સામાન્ય ગાંઠ છે એની ઉપરથી ઇન્ફોર્મેશન મળે. અંડાશયની એટલે ગર્ભાશયની સાઇઝ શું છે એની ઉપરથી ખાસી ઇન્ફોર્મેશન મળે. સોનોગ્રાફી ઉપરાંત અમે લોકો લેપ્રોસ્કોપી જે છે એ ગોલ્ડ સ્ટેન્ડર્ડ ડાયગ્નોસિસ એન્ડોમેટ્રિયોસિસ માટે જ છે. દૂરબીનની તપાસ જેને કહેવાય, એનાથી અમને ખબર પડે કે એન્ડોમેટ્રિયોસિસ કેટલું છે, ક્યાં ક્યાં ફેલાયેલું છે અને એટ ધ સેમ ટાઈમ અમે એને ટ્રીટ બી કરી શકીએ. લેપ્રોસ્કોપી ઇટ ઇઝ અ કન્ફર્મ ડાયગ્નોસિસ એક જ વસ્તુ કરી શકે જે લેપ્રોસ્કોપી છે. તે ઉપરાંત હવે સીટી સ્કેન ને MRI બી કરવામાં આવે છે જેનાથી થોડીક ઇન્ફોર્મેશન મળતી હોય છે, પણ ગોલ્ડ સ્ટેન્ડર્ડ ઇઝ લેપ્રોસ્કોપી. જી બિલકુલ. ડોક્ટર ચૈતસિંહ, આ સાથે જ બીજા એક કોલર જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ. જી જિજ્ઞાબેન, આપનો પ્રશ્ન શું છે? હેલો. જી, પ્રશ્ન જણાવશો આપનો? પ્રશ્ન છે કે માસિક નિયમિત નથી આવતું, 20-25 દિવસ થાય આવી જાય છે અને સખત પેડામાં દુખાવો રહે છે, તો શું કરવું પડે એના માટે? આપની ઉંમર શું જિજ્ઞાબેન? જી, આપની ઉંમર શું છે જિજ્ઞાબેન? હેલો. જી, આપની ઉંમર જણાવશો? 20 વર્ષ. અને આપના બાળકો છે? 20 નહીં, કઈ નહીં, હજી 1.5 વર્ષ થઈ છે મારા મેરેજ ને. તો આના માટે 20 વર્ષથી. જી જી, બરાબર. આના માટે આપે તપાસ કરાવવી જોઈએ, આપે ગાયનેકોલોજિસ્ટને મળવું જોઈએ. 20 વર્ષની ઉંમર નાની ઉંમર છે અને અત્યારે ટ્રીટમેન્ટ લેવાથી
સારો ફાયદો લોંગ ટર્મ થતો હોય છે. એટલે આ એકદમ રાઈટ સમય છે જ્યારે તમારે અત્યારે ગાયનેકોલોજિસ્ટને મળીને અને તપાસ કરાવવી જોઈએ. આ એન્ડોમેટ્રિયોસિસ હોઈ શકે અને ના પણ હોઈ શકે, પણ તપાસ કરાવવી જરૂરી છે. જી બિલકુલ ડોક્ટર, અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ. જી ભાવેશભાઈ, પ્રશ્ન જણાવો. હેલો જી ભાવેશભાઈ, આપનો પ્રશ્ન જણાવશો, શું જાણવું છે? જી હેલો જી ભાવેશભાઈ, પ્રશ્ન જણાવશો આપનો. હેલો જી આપનો અવાજ સંભળાઈ રહ્યો છે, આપનો પ્રશ્ન શું છે? હેલો હેલો લાગે છે કે એમને અમારો અવાજ નથી સંભળાઈ રહ્યો. અને ડોક્ટર, ફરીથી એક કોલર જોડાઈ ગયા છે આપણી સાથે, તેમની સાથે વાત કરીએ. જી ભાવેશભાઈ, પ્રશ્ન જણાવો, શું જાણવું છે? હા નમસ્તે મેડમ. જી જી મારી પત્નીની ઉંમર છે 35 વર્ષ. જી હજી 2 વર્ષથી આપણે જે આ ગર્ભનિરોધક ગોળી આવે ને જી આ એ લે છે, તો હવે એનો કોઈ ચેક કરાવવું પડે છે, એ ક્યાં સુધી લઈ શકાય? જી ગર્ભ નિરોધક એમને બાળકો કેટલા છે? બાળક એક છે, 6 વર્ષનો બાબો છે. અને બીજું જોઈતું હશે? ના હવે જોતું તો નથી. એમને સમસ્યા શું થાય છે? સમસ્યા તો કઈ નથી થતી, એ પૂછવું જોઈએ ત્યારે એનું કઈ ચેક બેક કરાવવું પડે કે એમને લઈ શકાય એમ? જી ગર્ભ નિરોધક ગોળીઓ ખૂબ વધારે સમય સુધી લેવી સારી નહીં. એટલે એનો એક લિમિટેડ પીરિયડ હોય. એટલે ગર્ભ નિરોધક ગોળીઓ લે એની અંદર નુકસાન નહીં, પણ તપાસ કરાવવી પડે, વારે વારે તપાસ કરાવવી પડે અને એમને એકવાર ગાયનેકોલોજિસ્ટને બતાવવી પડે. જી બિલકુલ, આવી બીજા એક રીતે કોલર. લાંબા સમય સુધી ગોળીઓ લેવી સારી નહીં. જી બિલકુલ ડોક્ટર ચૈતસિંહ, બીજા એક કોલર જોડાઈ ગયા છે. જી વર્ષાબેન, પ્રશ્ન જણાવો આપનો. હેલો હેલો, જી, પ્રશ્ન જણાવશો આપનો. મારી બેન પૂછવું છે કે મારે વારંવાર તે શેબનું ઇન્ફેક્શન રહેશે. શું થાય છે? એ શેબનું ઇન્ફેક્શન વારંવાર રહેશે મારે. જી, ઇન્ફેક્શન રહે છે એમને. જી ઇન્ફેક્શન એ શેબનું ઇન્ફેક્શન વારંવાર રહેશે. મારી ઉંમર 28 વર્ષ. જી કેટલી વર્ષ આપે કીધી? 23 વર્ષની ઉંમર છે. 23 વર્ષની ઉંમર છે. આપના લગ્ન થઈ ચૂક્યા છે? 28 વર્ષ મારી ઉંમર. હા અને મારે એક બાબુ છે 10 વર્ષનું. બરાબર. અને ઇન્ફેક્શન વારે વારે થાય છે, આપે તપાસ હા, લગ્ન કરાવી? થઈ જશે મારા બાબુ એ સર. હા, ઇન્ફેક્શન આપને વારે વારે થાય છે, એના માટે આપે તપાસ કરાવી છે? તેઓ હા જાણવા બેન, કેટલી દવા કરી? લગભગ 7 વર્ષથી હું આ જ દવા ખાઉં છું. બરાબર. હા, આના તપાસ કરાવી છે. બરાબર. સોનોગ્રાફી એકવાર કરાવવી જોઈએ અને એક બીજી વાર આપ બતાવો. દવાઓ નિયમિત રીતે એન્ટીબાયોટિકનો કોર્સ જે હોય એ લેવો જોઈએ. ઘણીવાર દુખાવાની દવાઓ બી અમે સાથે આપતા હોઈએ છીએ. અને શેક, ઇન્ફ્રારેડના શેક આવતા હોય છે જે ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટમાં થઈ શકતા હોય છે, એના 10 સિટિંગ આપે લેવા જોઈએ. એના પછી અઠવાડિયું રાહ જોવી જોઈએ. 15 દિવસ પછી પાછી ગોળીઓનો એક કોર્સ કરવો જોઈએ. અને એનાથી જો સારું થઈ જતું હોય, ઘણા બધા આનાથી ફાયદો થતો હોય છે, ન થાય તો પાછા ગાયનેકોલોજિસ્ટને મળો, એમની સારવાર કરશો. જી બિલકુલ ડોક્ટર, આજે આપણે એન્ડોમેટ્રિયોસિસ વિશે વાત કરી રહ્યા છીએ, ત્યારે આજનો સૌથી મહત્વપૂર્ણ સવાલ, તેની સારવાર શું હોય છે, તેમાં કયા કયા તબક્કાઓમાંથી પસાર થવું પડે છે, તે વિશે દર્શક મિત્રોને જણાવશો. બરાબર. ખૂબ પેન, અતિશય પેન, જેના કારણે લાચાર થઈ જાય સ્ત્રી, એના માટે મારે સૌથી પહેલાં તો એને પેન કિલર આપવી જ પડે. માસિક સમયે પેન કિલર એને માસિકના ટાઈમમાં થોડોક તો પેન ઓછો કરે. પણ આ બધું હું ત્યારે જ જાણી શકું જ્યારે મારે પેશન્ટની ઉંમર, એને કેટલી તકલીફો છે, એમના બાળકો કેટલા છે, લગ્ન થઈ ગયા છે, જો બાળક એમને 2 બાળકો હોય ને હવે બાળકો ન જોઈતા હોય, ફેમિલી લાઈફ કમ્પ્લીટ હોય, આ બધાની ઉપર ટ્રીટમેન્ટ ડિપેન્ડ થાય છે. જો નાની ઉંમરની સ્ત્રી હોય, જે 20s ટીન્સ કહેવાય, લગ્ન ન થયા હોય, એ લોકોને અમે પેન કિલર આપીએ છીએ. દર મહિને માસિક આવે ને દુખાવો ઓછો કરવા માટે પેન કિલર હોય છે. સ્ત્રીઓને અમે બર્થ કંટ્રોલ પિલ્સ, જેને ગર્ભ નિરોધક ગોળીઓ કહેવાય છે, એ હોર્મોન્સ હોય છે, એ આપી શકાય, જેના કારણે એન્ડોમેટ્રિયોસિસના કારણે જે હોર્મોન ઉપર નીચે થતા હોય કંટ્રોલમાં રહે અને ગર્ભ નિરોધક ગોળીઓ એમાં
ખૂબ જ કામ કરે. પણ ગર્ભ નિરોધક ગોળીઓ જ્યાર સુધી લે ત્યાર સુધી જ સારું રહે અને પછી એમની તકલીફ પાછી જે હતી એ જ થઈ જાય જેવી એ દવાઓ બંધ કરે. એટલે આ એકદમ ટેમ્પરરી છે. ઇન્જેક્શનો બી આના આવતા હોય છે, પણ આ બધું ત્યારે જ શક્ય છે જ્યારે આ સ્ત્રીઓને બાળક ન જોઈતું હોય. જો બાળક જોઈતું હોય તો પ્રયત્ન કરવામાં નુકસાન નથી. બાળકો થતા હોય છે અને સારી રીતે ગર્ભ રહેતો હોય છે, પણ 40% સ્ત્રીઓને તકલીફ હોય છે. જો ઇનફર્ટિલિટી હોય અને તમે ડૉક્ટરની પાસે જાઓ તો આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ કારણ છે. બીજું કોઈ કારણ ન મળતું હોય બાળક ન રહેવાનું તો એન્ડોમેટ્રિયોસિસ એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કારણ છે. આના સિવાય જેમ મેં ઓલરેડી પહેલાં જણાવ્યું, લેપ્રોસ્કોપી એ ડાયગ્નોસ્ટિક જ નથી, એ થેરાપ્યુટિક બી છે. જેનો અર્થ કે હું જોઈ બી શકું કે કેટલું એન્ડોમેટ્રિયોસિસ છે અને એની સારવાર બી ત્યારે કરી શકું કે એન્ડોમેટ્રિયોસિસને એ જેટલા કોષો હોય એટલા બાળી બી શકાય. આની અંદર નુકસાન એક જ છે, એન્ડોમેટ્રિયોસિસની જેટલી ટ્રીટમેન્ટ લઈએ પણ એ ફરીથી બી થઈ શકે. એટલે સ્ત્રીએ 2-3 વાર ટ્રીટમેન્ટનો કોર્સ લેવો જ પડે. લેપ્રોસ્કોપી બી ઘણીવાર બીજી વાર બી કરવી પડતી હોય છે. એ સિવાય જો બાળકો ફેમિલી લાઈફ હોય એટલે ચાઇલ્ડ બેરિંગ એજ હોય અને જો ફેમિલી પતી ગઈ હોય એટલે 2 છોકરાઓ થઈ ગયા હોય, હવે બાળક ન જોઈતા હોય, ઉંમર 40 કે 45ની વચ્ચે હોય, ખૂબ જ દુખાવો હોય તો અમે હિસ્ટ્રેક્ટમીની સલાહ બી આપતા હોઈએ છીએ, જેનો અર્થ કે ગર્ભાશય કાઢી નાખવાનું. એની સાથે સાથે જે અંડાશય ચોંટેલું હોય એને છૂટું બી કરાય, અંડાશય કાઢવાનું બી થઈ શકે, જેને અમે સેલ્ફિંગો ઉફરેક્ટમી કહેતા હોઈએ છીએ, એ બી કરવું પોસિબલ બને. આ ત્યારે જ પોસિબલ છે જ્યારે સ્ત્રીનું ફેમિલી કમ્પ્લીટ થઈ ગયું હોય એના પછી જ. બધા ઉપરાંત ડોક્ટર ચૈતસી આગળ આપણે જવાબ કન્ટિન્યુ કરીશું, પણ આ સાથે જે કોલર જોડાઈ ગયા છે તેમની સાથે વાત કરીએ. જી રીટાબેન, આપનો પ્રશ્ન જણાવશો? હેલો મેમ. જી, પ્રશ્ન જણાવો આપનો. મને સિસ્ટની પ્રોબ્લેમ બહુ જ થાય છે. મારી એજ 32 વર્ષ છે. બરાબર. અને મને સંતાન નથી, કંઈ રહેતું નથી હજી સુધી. બરાબર. આપને ચોકલેટ સિસ્ટ થાય છે કે સામાન્ય સિસ્ટ થાય છે? નહીં, સામાન્ય સિસ્ટ જે પાણી ભરી જાય ને તે. બરાબર. સામાન્ય સિસ્ટ દરેક સ્ત્રીમાં દર માસિક વખતે થતી જ હોય છે. એની સાઇઝ કેટલી છે એની ઉપર ઘણું બધું આધારિત રહેતું હોય છે. દરેક સ્ત્રીમાં અંડાશયની ગાંઠ એટલે પાણીની ગાંઠ તો થાય જ, દર માસિકે થાય, એમાં ચિંતા કરવા જેવું નથી. આપના લગ્નને કેટલા વર્ષ થયા? જી, સંપર્ક કપાઈ ગયો છે. પણ કરી છે. હાજી. લેબ્રોસ્કોપી પણ કરાવ્યું છે, આઈયુએફ બી કરાવ્યું, પણ કોઈ રિઝલ્ટ નથી મળ્યું. બરાબર છે. આપને લગ્નને કેટલા વર્ષો થયા? 13 વર્ષ. બરાબર છે. આપે ઘણી બધી તપાસ કરાવી જોઈએ અને આઈ એમ શ્યોર આપની થઈ જ હશે. તેમ છતાં એકવાર ગાયનેકોલોજિસ્ટને કન્સલ્ટ કરવું જોઈએ આપણે હવે. જી બિલકુલ. અન્ય એક દર્શક મિત્ર સાથે વાત કરીએ. જી તસ્લીમબેન, આપનો પ્રશ્ન જણાવશો? હા, મને 1.5 મહિનો છે અને પેટમાં બળતરા બહુ થાય છે, દુખાવો થાય છે, એટલે એનું કઈ. જી, 1.5 મહિનાથી આપને પેટમાં દુખાવો થાય છે. આપની ઉંમર? મારી ઉંમર 20 વર્ષ. અને બાળકો છે? હા, 1 વર્ષ દિવસની છે, બેબી છે. બરાબર. માસિક સમયે દુખાવો થાય છે કે એમને પેટમાં દુખાવો થાય છે? પેટમાં 1.5 વર્ષ છે, 1.5 મહિનો છે. 1.5 મહિનાથી દુખાવો થાય છે પેટમાં? હા. બરાબર. અને એ માસિક ઉપર પેટમાં દુખાવો થાય છે, વચ્ચે કાં તો નીચે દુખાવો થાય છે બેન? ના, વચ્ચે દુખાવો થાય અને પેટમાં બળતરા થાય નકરી. બેન, મને એવું લાગે છે કે આ એસિડિટીની તકલીફ છે. ડોક્ટર ચૈતસી, એમને 1.5 મહિનાનો ગર્ભ છે તેવું કહેવા માંગે છે તેઓ. 1.5 મહિનાનો ગર્ભ છે? હા. બરાબર. 1.5 મહિનાના ગર્ભની અંદર પેટમાં દુખાવો થાય એ સારી લક્ષણ નથી. આપણે ડૉક્ટરને બતાવવું જોઈએ. અને આપને ઉલટીઓ, ઉબકા એવું કંઈ થાય છે? એવું થાય તો નહીં રાખો છે. બરાબર. દર 2-2 કલાકે ખાવાનું આપણે રાખવું જોઈએ. એસિડિટી ન થાય એના માટે ધ્યાન આપવું જોઈએ, કારણ કે એસિડિટી ખૂબ જ કોમન છે
અને એ થઈ શકે અને તમારે એકવાર ગાયનેકોલોજીસ્ટને બતાવવું જોઈએ, સોનોગ્રાફી કરવી જોઈએ. જી બિલકુલ. ડોક્ટર ચૈતસિંહ, આજે આપણે એન્ડોમેટ્રિયોસિસ વિશે વાત કરી રહ્યા છીએ, ત્યારે હાલમાં જ એક 39 વર્ષીય મહિલાની સારવાર કરવામાં આવી છે, જેના 3 વખત અબોર્શન થયા હતા. તેમને કયા પ્રકારની સમસ્યાઓ હતી, કયા પ્રકારનું નિદાન અને સારવાર તેમને અપાયા, સમગ્ર કેસ સ્ટડી વિશે માહિતી આપશો. બરાબર. 39 યર્સ, 39 વર્ષની ઉંમરે એક બહેન આવ્યા મારી પાસે, જે પૂના, જોધપુર, જયપુર બધેથી છેલ્લા 3 વર્ષથી ફરી રહ્યા હતા. ખૂબ જ દુખાવો પેટમાં હતો એમને, અને મારી પાસે આવ્યા ત્યારે બરાબર ચાલી બી નહોતા શકતા. માસિકનો એમનો પહેલો દિવસ હતો, અને ઘણી તપાસ કરી, પૂછ્યું, ઘણું બધું પૂછ્યું, એના પછી ખબર પડી કે એમને માસિક દરમિયાન ખૂબ જ દુખાવો રહેતો હોય છે. 7 દિવસ એમનું માસિક ચાલે, તે દરમિયાન એ ક્યાંય જઈ ના શકે, ઘરકામ ના કરી શકે, બહાર જવાની તો દૂરની વાત, ચીડચીડો સ્વભાવ રહેતો હતો, ડિપ્રેશનમાં હતા. એના સિવાય છેલ્લા 2 વર્ષથી સંબંધ નહોતા રાખી શકતા. સંબંધ રાખે ત્યારે ખૂબ જ દુખાવો થતો હતો, અને છેલ્લા 1 વર્ષથી તો સાવ બંધ થઈ ગયો હતો. એમનું સિઝેરિયન થયું હતું 7 વર્ષ પહેલાં. એમને સિઝેરિયન સેક્શન જ્યાં થયું હતું એની ઉપર બી પેટમાં દુખાવો રહેતો હતો, અને છેલ્લા 1 વર્ષથી તો દુખાવો રહેતો જ કોન્સ્ટન્ટ. પહેલાં એમને ખાલી માસિક આવે ત્યારે જ દુખાવો રહેતો હતો એ જગ્યાએ. મેં એમને એક્ઝામિન કર્યા. એક્ઝામિનેશન પરથી ખબર પડી કે પેટ પર એમને ડૂંટીની નીચે રાઈટ સાઈડમાં 4x3 સેન્ટીમીટરનું કાળું એક પેચ થોડુંક થઈ ગયું હતું. હું એક્ઝામિન કર્યું ત્યારે મને થોડુંક હાર્ડ લાગ્યું. એમનું કહેવું હતું કે માસિક દરમિયાન એની સાઇઝ વધતી હોય છે. પર વજાઇનલ એક્ઝામિનેશન જ્યારે કર્યું ત્યારે બી સખત પીડા થઈ હતી નીચેથી, જ્યારે તપાસ મેં કરી. અંડાશય ચોંટેલું હોય, ગર્ભાશય મોટું હોય એવું લાગતું હતું. એના પછી મેં એમને MRIની સલાહ આપી. MRI સોનોગ્રાફી કરાવી, એમની સોનોગ્રાફીની સલાહ બી આપી હતી. સોનોગ્રાફીમાં એવું લાગ્યું કે યુટ્રસ મોટું છે, અને સ્કાર એન્ડોમેટ્રિયોસિસ, જે ખૂબ જ રેર છે, કે પ્રીવિયસ સિઝેરિયન સેક્શનના સ્કારની અંદર કે એની ઉપર એન્ડોમેટ્રિયોસિસ હોઈ શકે. આ એન્ડોમેટ્રિયમના કોષો ત્યાં ચોંટેલા હોય ને, જેનાથી એન્ડોમેટ્રિયોસિસ ત્યાં થયું છે. મેં MRI કરાવ્યું. MRIની અંદર ખબર પડી કે ડેફિનેટલી સ્કાર એન્ડોમેટ્રિયોસિસ છે એવું રિપોર્ટ દ્વારા ખબર પડી. અને પેશાબની કોથળી અને સંડાસ કરવાની જે કોથળી હોય, રેક્ટમ જેને અમે કહીએ છીએ, બંને ચોંટેલા હતા. અંડાશય ચોંટેલું. સોનોગ્રાફી પરથી બી એવું લાગતું હતું કે બધું જ ચોંટેલું હતું. એમની ફેમિલી લાઈફ પતી ગયેલી હતી, એટલે પેશન્ટને એડવાઇસ આપી હતી, અને એમને સખત પેન હતું, જેના માટે એમને સંપૂર્ણ સહાયતા જ જોઈતી હતી, રાહત જ જોઈતી હતી. એમને હોર્મોન્સ લેવા જ નહોતા, કારણ કે એ પાછા થઈ શકે, ને એમને ઘણીવાર હોર્મોન્સ લીધેલા બી હતા પહેલાં. એટલે બીજું કોઈ ઓપ્શન હતું નહીં, અને એમને હિસ્ટ્રેક્ટમી જ જોઈતું હતું, કારણ કે બાળકો થઈ ગયા હતા. એટલે એમની ઓપન હિસ્ટ્રેક્ટમી કરી વિથ બાયલેટરલ સાલ્ફિંગોફ્રેક્ટમી, જેની અંદર અંડાશય બી કાઢી. અબડોમિનની અંદર સ્કાર એન્ડોમેટ્રિયોસિસ કાઢ્યું, અને અબડોમિનોપ્લાસ્ટી, એટલે પાછું અબડોમિન જેવું હતું એવું કરી નાખ્યું. એટલું સ્કાર કાઢ્યા પછી. જી બિલકુલ. આ સાથે ડોક્ટર એક કોલર જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરી લઈએ. જી દેવેશભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હા, મારી વાતના માસિક અનિયમિત આવે છે. જી. 25 થી 35 દિવસ થઈ જાય. જી. અને એના અડાશયમાં પાણીની ગાંઠ છે. જી. એટલે દવાથી તો ઓગળી જાય. બરાબર. અને એની ઉંમર છે 33 વર્ષ. બરાબર. અને મારે વીર્યમાં થોડોક રિપોર્ટ સારો નથી આવતો, અને 10% જેવું આવે છે. બરાબર. તો આઈયુઆઈ એક વખત કરાયું તો રિઝલ્ટ ન મળ્યું, તો કેટલું ટકા વીર્ય જોઈએ આઈયુઆઈ કરવાથી રિઝલ્ટ મળે? અને એકે બાળક નથી મારે. બરાબર. મારી ઉંમર છે 36 વર્ષ, મારી વાઈફ છે 36 વર્ષ. જી. બરાબર. અંડાશયની જે ગાંઠ છે એ ખૂબ જ કોમન છે અને થતી જ હોય છે, એમાં કોઈ તકલીફ નથી. એની સાથે બી બાળક રહી જ શકે. એમને જે દુખાવો થાય છે એ બી સામાન્ય છે, એ બી થઈ જ શકે. આપના વીર્યની અંદર જે તકલીફ છે એના માટે આપ કોઈ દવા લો છો? મેં 3-4 મહિના લીધી હતી. બરાબર.
તો કઈ 0 આવતું હતું, એમાં 10% સુધારો આવ્યો અને એક વખત IUI કરાવ્યું તો રિઝલ્ટ ન મળ્યું. બરાબર. IUI એટલે ઇન્ટ્રાયુટ્રાઇન ઇન્સેમિનેશન. એનો રેટ આપણે દરેક વખતે 15 થી 20% જ હોય છે, એટલે એ તમે 6 થી 7 વાર તો કરાવી જ શકો, વધારે વાર બી આપ કરાવી જ શકો, એમાં કોઈ નુકસાન નથી. અને પહેલાં આપ દવા લો, આપનો કાઉન્ટ સુધરશે તો IUI માં રિઝલ્ટ મળશે. કાઉન્ટ સારો થાય પછી જ IUI લાભદાયક થાય. જી બિલકુલ. ડૉક્ટર, આપને આગળ પૂછવા માંગીશ કે આજે આપણે એક સ્ત્રી રોગ વિશે વાત કરી છે, ત્યારે આજના વિષયને સંલગ્ન શું ટિપ્સ આપશો અમારા દર્શક મિત્રોને તે વિશે જણાવશો? મેં આપને જેમ જણાવ્યું કે એના સિમ્ટમ્સ શું હોય, કઈ રીતે એ થઈ શકે, આપે આ બધાનું ધ્યાન રાખવું જોઈએ. દુખાવો ખૂબ હોય તો આપે ડૉક્ટરને જાણ કરવી જોઈએ, ડૉક્ટરને મળવું જોઈએ. પોતે સહન કરો અને બીજાને ન કહો એવું ના થવું જોઈએ. બીજાને જાણ કરો, ડૉક્ટરને મળો અને એના પછી આની સારવાર લો, એ વધારે મહત્ત્વનું છે. ઘરમાં જો ગરમ પાણીની કોથળી હોય, એક્સરસાઇઝ થઈ શકતી હોય, જો રેસ્ટ, યોગા એવું બધું થઈ શકતું હોય તો થોડું ઘણું કરો અને ડૉક્ટરને ખાસ મળો, એ મારી સલાહ છે. જી બિલકુલ. ડૉક્ટર ચૈતસી, આપ અમારી સાથે જોડાયા, માહિતી અને માર્ગદર્શન આપ્યું, અમારા દર્શકોના પ્રશ્નોના જવાબ આપ્યા, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આ સાથે GS ડૉક્ટરમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો GS TV. નમસ્કાર.